નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સમાચારની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું થયું આયોજન। અનેક વિકાસના કામોના દાવા સાથે નવા બજેટની થઈ શરૂઆત। પોરબંદરના સુદામા ચોક ખાતે ભાજપના ધરણા સાથે વિરોધ પ્રદર્શન। ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસની સામે કરાયા સૂત્રોચ્ચાર। પોરબંદરના પશુ પકડો અભિયાનમાં 12 પશુઓ પુરાયા પાંજરે। ઢોર માલિકો પોતાના ઢોર છૂટા મૂકશે તો થશે દંડની કાર્યવાહી। માધવપુર ગામે મારામારીની ઘટનામાં 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ। એક જ પરિવારના 4 લોકો ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા। પોરબંદર જિલ્લામાં ટીબીની કામગીરી સામે અનેક આક્ષેપો થયા છે। ટીબીના દર્દીઓની જવાબદાર અધિકારીઓ યોગ્ય તપાસ ન કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી। જે મામલે ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડોક્ટર સીમાબેન પોપટિયાએ આક્ષેપો નકારી ખુલાસો કર્યો છે। નમસ્કાર। ટીબીની કામગીરી અંગે કેટલાક આક્ષેપો છે કે આપે જે દર્દીઓને ચેક કરવાના હોય છે તે આપના દ્વારા ચેક થતા નથી ક્યાંય પણ જિલ્લામાં, આ પ્રકારના એક આક્ષેપો છે, શું કહેશો? જિલ્લા ક્ષય અધિકારી ઇન્ચાર્જ તરીકે ડોક્ટર સીમા પોપટિયા, મારે જિલ્લાના દરેકે દરેક આરોગ્ય કેન્દ્ર અને દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી ટીબીનું નિદાન થાય અને જલ્દી નિદાન થાય, વહેલું નિદાન થાય અને ટીબીના દર્દીઓ જેમનું નિદાન થાય તે સંપૂર્ણપણે 6 મહિનાની 8 મહિનાની સારવાર પૂરી કરે તે મારે સુનિશ્ચિત કરવાનું હોય છે। મારે ડેટા વેરિફિકેશન કરી અને જ્યાં જ્યાં કામગીરી નબળી હોય ત્યાં હું વિઝિટ કરું છું। કોઈ પણ પેશન્ટનું ટીબીને કારણે ડેથ થયું હોય તો હું એ ક્રોસ વેરીફાઈ કરું છું અને અહીંયા જે પેશન્ટો આવ્યા હોય એમાં કોઈને ટીબીની સારવાર લેતા કાંઈ કોમ્પ્લિકેશન થાય કે સાઈડ ઇફેક્ટ થાય અને એમને વધુ સારવારની જરૂર હોય તો એમને ભાવસીજીમાં એડમિટ કરાવી અને ત્યાંના ફિઝિશિયન સાથે લાઇનઅપ કરી અને તેમને યોગ્ય સારવાર મળી રહે તથા વધુ સારવાર માટે કદાચ જામનગર કે રાજકોટ જવું પડે તો એ બધામાં એ મારી જવાબદારીમાં આવે છે, જે હું સંપૂર્ણપણે પૂર્ણ કરું છું। બેન, તો ફિલ્ડમાં જઈને તમારે વર્ક કરવાનું છે, ચેક કરવાનું હોય છે, એ નથી થતું અને ભાવસીજી હોસ્પિટલનો જે ટીબી વોર્ડ છે એમાં પણ આપણે ચેક કરવાનું હોય છે તે નથી થતું, આ પ્રકારના આક્ષેપો છે। ભાવસીજી હોસ્પિટલના પોતાના ડોક્ટર્સ છે, ત્યાં એમડી ડોક્ટર્સ છે, ત્યાં પલ્મોનોલોજિસ્ટ પણ છે, એટલે ટીબીના દર્દીઓ જ્યારે એડમિટ થાય છે ત્યારે ત્યાં જ તપાસ થાય છે અને ટીબીના એમડીઆર ટીબીના કે કોમ્પ્લિકેશન વાળા દર્દીઓ હોય તો એની માટે અહીંયા એક ઓપીડી એમની રાખી છે કે એમડી ડોક્ટર અઠવાડિયામાં એકવાર અહીંયા આવીને પણ જે કોમ્પ્લિકેશન વાળા દર્દીઓ હોય એને તપાસી અને અમને ગાઈડ કરે છે। એટલે ટીબી માટે ગયા વર્ષ કરતા 2024માં ટીબીમાં જેટલા ડેથ થયા હતા એની કરતા 2025માં લગભગ ટીબી ડેથમાં અડધો સુધારો થયો છે, એટલે ડેથ ઓછા થયા છે, એનો મતલબ કે કામગીરી સુધરી છે, બગડી નથી। ફિલ્ડમાં જે ચેક કરવાનું હોય છે આપ દ્વારા થતું નથી? હા, હું ફિલ્ડ વિઝિટ કરું છું અને ફિલ્ડમાં મારે જે પેશન્ટોને જોવાના હોય છે, જે પણ ડિફોલ્ટર ટેન્ડન્સી વાળા હોય છે, જેમને મારી કાઉન્સેલિંગની જરૂર હોય છે તેમને હું મુલાકાત કરી અને તેમને કાઉન્સેલિંગ કરી અને પાછી સારવાર ઉપર મુકાવું છું। ખાસ કરીને જિલ્લાનું નામ આગળ આવે એટલા માટે ટીબી મુક્તના ખોટા આંકડા બતાવવામાં આવે છે, આ પ્રકારના પણ આક્ષેપો છે। ટીબી મુક્ત ગ્રામ પંચાયતનો ક્લેમ ટીએચઓ તરફથી આવે, પછી એ ટીએચઓ તરફથી જે ક્લેમ આવે એ ડિસ્ટ્રિક્ટ લેવલે અમારી જે કમિટી છે ડીટીઓ, સીડીએચઓ અને એમાં ચેરમેન છે ડીડીઓ સાહેબ, તો એમના અધ્યક્ષ સ્થાને મીટિંગ થાય અને ડોક્ટર્સની ટીમ્સ બનાવી અને 10 ટીમ બનાવી, દરેકમાં 2 એમબીબીએસ ડોક્ટર અને દરેક ટીમે 10-11 જે ગ્રામ પંચાયત છે એને ક્રોસ વેરીફાઈ કરી
એટલે હવે અત્યારના ક્રોસ વેરિફિકેશનનો પ્રોસેસ ચાલુ છે. આખું ક્રોસ વેરિફિકેશન થઈ જશે પછી પાછી મીટિંગ અમે ડીડીઓ સાહેબના અધ્યક્ષસ્થાને કરશું અને પછી એ આંકડા અમે એ બધું વેરિફિકેશન આખું ડિટેલ્સ અમે ભારત સરકારમાં મોકલશું અને ભારત સરકારમાંથી કઈ ગ્રામ પંચાયત ક્વોલિફાય થઈ તે 24 માર્ચ 2026 ડિક્લેર થશે અને આ જે ક્લેમ છે એ 1 વર્ષ પૂરતા સીમિત હોય એટલે 1 વર્ષ પૂરતું એમને મળે એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે મળે ત્યારે એમને બ્રોન્ઝ મેડલ મળ્યું કહેવાય. બીજે વર્ષે પાછું સળંગ એ જો ક્વોલિફાય થાય તો એને સિલ્વર મેડલ મળે. ત્રીજે વર્ષે પાછું સળંગ ક્વોલિફાય થાય તો એને ગોલ્ડ મેડલ મળે. એટલે આ પ્રકારનું વર્ષે વર્ષે ભારત સરકારમાંથી જે ઇન્ડિકેટર્સ જે માપદંડો આપ્યા છે એ પ્રમાણેનું એમાં બધું એનાલિસિસ થાય છે અને એ પ્રમાણે એ જાહેર થાય છે કે ટીબી મુક્ત ગ્રામ પંચાયત થઈ ગઈ છે. પોરબંદરના બખલ્લા ગામે ગ્રામજનો દ્વારા સ્થાનિક સંસ્કૃતિ ઉજાગર કરવા હોળીના તહેવારને લઈને ખાસ મૈયારો સહિતના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં સર્વે જિલ્લાવાસીઓને ઉપસ્થિત રહેવા પણ અપીલ કરાઈ છે. જય માતાજી. અમારા બખલ્લા ગામે સમક્ષ બખલ્લા ગામ દ્વારા વર્ષોથી હોળી મહોત્સવનું અલગ અને દિવ્ય અને ભવ્ય આયોજન ઘણા વર્ષોથી કરવામાં આવે છે. મહેર સમાજનો જે મણિયારો રાસ છે એનું આમ તો કેન્દ્રબિંદુ પણ અમારું બખલ્લા ગામ કહેવાય છે. અમારા બખલ્લા ગામની અંદર હોળી પછીના 3 દિવસ 3 પડવા ઉજવવામાં આવે છે, જેમાં બપોર પછી 3 વાગ્યાથી સૌ પ્રથમ માતાઓ બહેનોનો ટ્રેડિશનલ ડ્રેસની અંદર રાહડાઓનો રાસ રાખવામાં આવે છે. ત્યાર પછી જે સુરવીરતાના દર્શન પણ તમને થાય એવો મહેર મણિયારો રાસ ભાઈઓ સંપૂર્ણપણે ટ્રેડિશનલ ડ્રેસમાં છણની પાઘડી બાઠીયું ભેઠાઈ પહેરી અને મેદાનમાં ઉતરે છે અને ખૂબ સારી રીતના રમે છે. અને એને એક જોવો એ પણ એક લાવો છે. તેમાં એને જોવો તો તમને પણ એમ થાય કે ચાલો હું એક ચાપકી મારું, એવું સુંદર રીતના તે રમતા હોય છે. ત્યાર પછી તલવારબાજી, લાઠી, લુલુ વગેરે જેવી રમતો પણ વર્ષોથી ત્યાં રમાય છે. તેમજ રાતના ગૌ માતાને લાભાર્થે કાનગોપીનો ભવાઈયાના મંડળીનું પણ આયોજન કરવામાં આવે છે. અમારા બખલ્લા ગામના અંદર અને બહાર ગામ ક્યારેય પણ અમે આડા દિવસે ગૌ માતા માટે 1 પણ રૂપિયો માગતા નથી. માત્ર ને માત્ર હોળીના 3 દિવસમાં રાતના 9 વાગ્યાથી લઈ અને 12-1 વાગ્યા સુધી અમારા ભવાઈયાના મંડળીનું પણ આયોજન હોય છે, જેમાં જે કંઈ પણ ફંડ થાય તે ગૌ માતાને લાભાર્થે વાપરવામાં આવે છે. એટલે બધા ગામના પોતાના ઘરે તહેવાર હોય એનાથી વિશેષ પોતે જવાબદારી રાખી કેર કરી અને આ તહેવાર ઉજવે છે અને જવાબદારીપૂર્વક બધા એક સાથે મળીને કરે છે. આ તહેવાર ઉજવવા પાછળનો અમારો હેતુ 2-4 હેતુ છે. એક તો સંસ્કૃતિનું જતન થાય, બધામાં ભાઈચારો થાય, બધામાં એકતા આવે, એકાબીજાના વિચારોને આપલે થાય. તેમજ આ પ્રોગ્રામની અંદર સૌરાષ્ટ્ર અને આજુબાજુના બધાથી સાધુ સંતોનો પણ આવે છે પોતાના આશીર્વાદ આપવા. તેમજ રાજકીય આગેવાનો આવે છે, સામાજિક આગેવાનો આવે છે, IAS IPS અધિકારીઓ પણ આવે છે અને ખાસ કરીને વિદેશમાંથી માત્ર ને માત્ર મણિયારો માણવા અને જોવા માટે થઈ અને ઘણા બધા પરિવારો આવે છે. તો ખૂબ સારું વર્ષોથી માતાજીની કૃપા છે, બધા સાથે મળીને આ ઉત્સવ અમે ઉજવીએ છીએ. પોરબંદર જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વર્ષ 2025-26નું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ડીડીઓ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તો જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલ 3 સભ્યો ગેરહાજર રહ્યા હતા. પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં વર્ષ 2025-26નું વાર્ષિક અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પોરબંદરના જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું અંદાજિત બજેટ 129.74 લાખના પુરાતવાળું ₹396.2 લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિકાસના કામો ઉપરાંત જિલ્લા પંચાયત કચેરીમાં CCTV કેમેરા અને નવા વાહનો ખરીદી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવા બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બેઠકમાં લેબર બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2026-27માં જિલ્લામાં કુલ 1335 કામોમાં 9930 કુટુંબોને 2,51,276 દિવસનું ₹1029.27 લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આજે મીટિંગ મળી હતી, શું એજન્ડા હતો અને કઈ રીતનું આપ આયોજન હતું? ક્યાં વિકાસના મુખ્ય છે? આજે આમ તો સામાન્ય સભા અને ખાસ કરીને બજેટ માટેની મીટિંગ હતી.
જિલ્લાના વિકાસનું કઈ દિશામાં લઈ જવો અને કઈ દિશામાં વિકાસ કરવો તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી. બાબતે આજે કે બજેટ રજૂ કરવામાં આવ્યું, કેટલું બજેટ હતું અને કેટલું બજેટ રજૂ કરવામાં આવ્યું, કેવા મહત્વના જે વિકાસના કામો છે તે બજેટમાં લીધા છે? આજના બજેટમાં આમ તો આપણું બજેટ પુરાંતવાળું બજેટ છે અને 3.96 લાખ ઉપરનું 96 કરોડ ઉપરનું આ બજેટ વિકાસલક્ષી બજેટ છે, ખર્ચવાળું બજેટ છે. અને આવતા વર્ષે એટલે કે 26-27માં પશુપાલન ક્ષેત્રે, ખેતી વિકાસ માટે અને ખાસ કરીને શિક્ષણ માટે, રોજગારલક્ષી ગામડાના છેવાડા માણસને વિકાસનો લાભ મળે તે માટેનું આયોજન કરવામાં આપણા જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે કોમ્યુનિટી હોલ અને શેડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે બજેટની અંદર, તો એ જગ્યા છે જે તે સમાજની કે વ્યક્તિઓની છે કે ગવર્મેન્ટની જગ્યાઓ છે? સરકારની કોઈ યોજના હોય એ જે તે ગામના સમૂહને જ લાભ મળે છે, આખા ગામને લાભ મળતો હોય છે, એવી જગ્યાએ જ આ આયોજન કરવામાં આવે એ જગ્યા સરકારી હોય છે કે પછી અત્યારે ડિમોલેશન થાય ત્યારે દબાણમાં કાઢી નાખવામાં આવે છે? છે. એવું તો હજી કોઈ અમારા ધ્યાનમાં નથી. એટલે સરકારી કે પ્રાઇવેટ એમ સરકારી જમીન જ હોય છે. એના ઉપર જ બાંધવામાં આવે છે. આજે જનરલ બોર્ડ આજરોજ જિલ્લા પંચાયત પોરબંદર નો સને 2025-26નું વર્ષનું સુધારેલા અને 2026-27ના વર્ષનું અંદાજિત બજેટ જે છે એ રજૂ કરવામાં આવ્યું છે. આજની સામાન્ય સભામાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જિલ્લા પંચાયતનું પુરાંતવાળું બજેટ 138.74 લાખનું છે. 2026-27નો અંદાજિત ખર્ચ 396.2 લાખ થવા જાય છે, જેમાં વિકાસ ક્ષેત્રે 102.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. પંચાયત ક્ષેત્રે 29 લાખની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે 47.26 લાખની જોગવાઈ કરવામાં આવી છે અને સમાજ કલ્યાણ ક્ષેત્રે 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર બાંધકામ ક્ષેત્રે 61.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આમ જિલ્લા પંચાયતનું કુલ 396.2 લાખનું બજેટ આજે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું છે અને જિલ્લાના વિકાસના કામોમાં વધુમાં વધુ ગતિ થાય એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. ગયા બજેટના મોટાભાગના કામો જે છે એ થઈ ગયા છે. જે કામોની અંદર કેટલાક ટેકનિકલ કારણોસર કામોમાં ફેરફાર કરવાની જરૂરિયાત હતી, એને ફેરફાર કરવામાં આવે, સિવાયના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. વોટર કુલરનું આયોજન કરવામાં આવ્યું છે. વોટર કુલરનું આયોજન કરવામાં આવ્યું છે અને નજીકના ભવિષ્યમાં એ પૂર્ણ થશે. પ્રમુખ સ્થાનેથી નથી થયા એટલે એમાં કેટલાક કામોની અંદર વહીવટી પ્રક્રિયાની અંદર લેટ થયું હતું, પણ હવે ટૂંક સમયમાં બધા કામો શરૂ થઈ વધારવામાં એટલો વધારો નથી થયો. ગયા વખતે જે સ્ટેમ્પ ડ્યુટીની જે આવક હતી અને સરકારશ્રીમાંથી જે આવક જે થઈ હતી એને કારણે થોડો આમ વધારો દેખાય છે. એટલે થોડી આવક જે વધુ થઈ છે એનો અમે વિકાસના કામોમાં સમાવેશ કરી લીધો છે. એની તપાસ થઈ ગઈ છે અને તપાસની અંદર કોઈ તથ્ય બહાર આવ્યું નથી. કમિટીનો અહેવાલ સુપરત થઈ ગયો છે. કોઈ તથ્ય બહાર નથી આવ્યું. આ સભામાં ગત વર્ષના બજેટની સરખામણીમાં આ વર્ષે આવકમાં વધારો થતાં જ 73.25 લાખની વધુ રકમનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જો કે તાજેતરમાં જિલ્લા પંચાયત સત્તાધીશોની ટર્મ પૂર્ણ થવાની હોવાથી આ સત્તાધીશોની છેલ્લી સામાન્ય સભા હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આજે બોર્ડની પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને ક્લાસના નંબર જોવા માટે સેન્ટર ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીના રોજ પ્રારંભ થવાનો છે.
ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે બોર્ડની પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને બ્લોક તેમજ ક્લાસના નંબર જોવા માટે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી સેન્ટરો ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આ તમામ સેન્ટરો પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની માધવાણી કોલેજ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રાહક જાગૃતિ અંગે વિદ્યાર્થીઓએ રોલ પ્લે કર્યા હતા. ખાસ કરીને ગ્રાહક જાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. હાલના સમયમાં જ્યારે દેશી વિદેશી કંપનીઓ દ્વારા વિકસિત ગુજરાતમાં લાખો કરોડો ઉત્પાદ વેચાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતીઓને શોભે તેવી વ્યાપારી આવડત સાથે સાથે ગ્રાહકના કિરદારમાં પણ સભાનતા કેળવાય એવા હેતુથી પોરબંદરની નવયુગ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત KH માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ઉપક્રમ યોજાઈ ગયો હતો, જેમાં આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર AB સૌજાણીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓને જ ગ્રાહક જાગૃતતા અંતર્ગત અલગ અલગ રોલ પ્લે અપાયા હતા, જેમાં ઉત્પાદ હલકી ગુણવત્તાનું કે ક્ષતિગ્રસ્ત હોય ત્યારે ગ્રાહક શું કરે છે, સેવાઓ પ્રદાન કરતા કામકાજો જેવા કે રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ ગ્રાહકના ભોજનમાં વાસી ખોરાક આપવામાં આવે ત્યારે શું કરવું જોઈએ, તેમજ વિદ્યાર્થી સમુદાયના બહોળા હિતને ધ્યાને રાખતા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ખાનગી વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીની ભોજનશાળામાં જ્યારે હલકી ગુણવત્તાનું ભોજન અપાય ત્યારે વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટ કરી કેવી રીતે ન્યાય મેળવી શકે એની રજૂઆતો કરાઈ હતી. આ કાર્યક્રમમાં આચાર્ય ડોક્ટર AB સૌજાણીએ રોલ પ્લેનો હિસ્સો બનનાર તમામ વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર પારમિતા મહેતા તથા ડોક્ટર બિંદિયા સોની, ડોક્ટર RV કેશવાલા અને ડોક્ટર શૈલેષ ચાવડા સહિતના પ્રોફેસરોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા ચોક ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસની સામે વિરોધ પ્રદર્શન અને ધરણાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે આયોજિત AI સમિટમાં કોંગ્રેસ યુથ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યાસ્પદ કહી પોતાની દેશ વિરોધી માનસિકતા ફરી સાબિત કરી છે. આ દેશ વિરોધી માનસિકતાવાળા રાહુલ ગાંધીના વિરોધમાં પોરબંદર ખાતે મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પોરબંદર ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ખ્યાતિબેન લોઢારી સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલમાં રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો, જેમાં પોરબંદર જિલ્લાની વિદ્યાર્થીનીએ બાજી મારી છે. બરડા પંથકના વિસાવાડા ગામની સેજલ કેશવાલા નામની આ વિદ્યાર્થીનીએ સંગીત ગાયન શ્રેણીમાં બીજો નંબર મેળવી પોરબંદર જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ત્યારે આ વિદ્યાર્થીનીને શાળાના આચાર્ય સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા. નમસ્તે, હું અમીર મોઢવાડિયા, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિસાવડામાં ઇન્ચાર્જ આચાર્ય છું. હમણાં તાજેતરમાં જ આપણા ગુજરાત રાજ્યમાં કલા ઉત્સવનું આયોજન થઈ ગયું. એમાં આપણી દીકરી સેજલ એણે SVS કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ઝોન કક્ષાએ અલગ અલગ સ્ટેપમાં પોતે પ્રથમ નંબર હાંસલ કરી અને આખા સૌરાષ્ટ્રનું જે ઝોન કક્ષાનો છે એમાં અમરેલી મુકામે આયોજિત થઈ ગયેલો, એમાં પ્રથમ નંબર મેળવી અને સેજલ આપણા સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે વડોદરા ખાતે આયોજિત થયેલ કલા ઉત્સવમાં ભાગ લીધેલો અને સંગીત ગાયન સ્પર્ધામાં સેજલે આખા રાજ્યમાં પણ પોતે બીજો નંબર પ્રાપ્ત કરેલો છે. એ સેજલની સિદ્ધિ છે એ બદલ શાળા પરિવાર અને હું શાળાના આચાર્ય તરીકે સેજલને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું અને આપણી દીકરી સેજલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. નમસ્તે, હું સેજલબેન પ્રતાપભાઈ કેશવાલા. હું વિસાવડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું. તાજેતરમાં વિકસિત ગુજરાત 2047 થીમ પર કલા ઉત્સવનું આયોજન GCERT દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મેં SVS કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ. ત્યારબાદ જિલ્લા કક્ષાએ પણ પ્રથમ આવતા હું અમરેલી મુકામે ઝોન કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લેવા ગઈ. ત્યાં પણ સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં સંગીત ગાયનમાં હું પ્રથમ ક્રમે આવતા સમગ્ર રાજ્યના સ્પર્ધકો સામે મને સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ કરવામાં મોકો મળ્યો હતો અને વડોદરા ખાતે રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં મેં ભાગ લીધો હતો.
જ્યાં હું સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબરે આવી છું, જેથી હું ખૂબ જ ખુશ છું અને આ ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત થઈ છું. મારી આ સફળતા માટે જેણે સતત પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી છે તેવા મારા માતા પિતા, દાદા દાદી તેમજ શાળાના આચાર્ય શ્રી હમીરભાઈ મોઢવાડિયા તથા સમગ્ર સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મને ગર્વ છે કે હું આવી શાળામાં અભ્યાસ કરી રહી છું. જય જય ગરવી ગુજરાત. પોરબંદર શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચનાર સામે મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 80 મણ ઘાસચારો જપ્ત કરી નિયમોના ભંગ બદલ ₹1200નો દંડ વસૂલ કરાયો હતો. પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જાહેર સ્થળોએ ગેરકાયદેસર રીતે કરવામાં આવતા ઘાસચારા વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીના માર્ગદર્શન મુજબ સેનિટેશન ઇન્સ્પેક્ટર ઓફિસર જગદીશભાઈ ઢાંકીની સૂચના હેઠળ બનાવવામાં આવેલી ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તારીખ 25/2/2026ના રોજ શહેરના HMP કોલોની તથા ગાયત્રી મંદિર વિસ્તારમાં જાહેર માર્ગ પર ગેરરીતે વેચાણ માટે મૂકવામાં આવેલ અંદાજે 80 મણ જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિયમોના ભંગ બદલ સંબંધિત વ્યક્તિ પાસેથી ₹1200નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલ ઘાસચારો શહેરમાં સંચાલિત મહાનગરપાલિકાની ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કડિયા પ્લોટ વિસ્તારમાંથી 12 રખડતા પશુઓને પકડવાની કાર્યવાહી કરાઈ હતી, જેમાં ઢોર માલિકો પોતાના ઢોરને ખુલ્લા રસ્તા પર રખડતા મૂકી દેતા જોવા મળશે તો દંડાત્મક કાર્યવાહી કરાશે તેવું પણ મનપા તંત્રએ જણાવ્યું છે. પોરબંદર શહેરમાં રસ્તા ઉપર રખડતા ઢોરને કારણે ટ્રાફિકમાં અવરોધ અને અકસ્માતની શક્યતા ઊભી થતી હોવાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીના માર્ગદર્શન અને સૂચના અનુસાર સેનિટેશન ઓફિસર જગદીશભાઈ ઢાંકીના નેતૃત્વ હેઠળ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રસ્તા ઉપર રખડતા કુલ 12 ઢોરને પકડીને મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે સલામત રીતે રાખવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન મહાનગરપાલિકાની ટીમ દ્વારા ટ્રાફિકમાં અવરોધ ન થાય તે માટે પોલીસ તંત્રનો પણ સહકાર લેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા ઢોર માલિકોને ખાસ સૂચના આપવામાં આવે છે કે તેઓએ પોતાના ઢોરને ખુલ્લા રસ્તાઓ પર છોડી ન દેવા. જો રસ્તા પર ઢોર રખડતા જોવા મળશે તો મહાનગરપાલિકા દ્વારા તેમને પકડીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમજ નિયમ મુજબ દંડ વસૂલવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં વૃદ્ધાને ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા લેરીબેન નાથાભાઈ પાતર નામના વૃદ્ધા પર હુમલો થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓએ એવું જણાવ્યું હતું કે પુત્ર સાથે કામ કરતા એક શખ્સ પાસે પુત્રના પૈસા બાકી હોવાથી તેઓ પૈસા આપવા ગયા હતા. ત્યારે પૈસા દેવામાં 2 દિવસ મોડું થયું હોવાથી તે શખ્સે તેની સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હતો. પોલીસે તેના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. લીરીબેન નાથા પાતર. ક્યાં રહેવાનું? કડિયા પ્લોટ. શું બન્યું? કોણ માયરા કોણ? એનો ઘરવાળો ભાઈ છે ને પૂરીબેન એનો ઘરવાળો. એ ઉપર ઉભો તો નતો, ચીડવે આવી અને મને મારી. કારણ શું મારવાનું હોય? એટલે આ છોકરાને હું પૈસા દેવા ગઈ હતી, એના છોકરાને હું પૈસા દઈ દઉં તો મારા છોકરા આમાં બાંધે ત્યાં તો પૈસા દેવા ગઈ એટલે મને મારવા જોયું. કેવાના પૈસા હતા? કેટલા? એના કામ કરવાના. કામે ગયું તો ના તો 2 દી મોડા થયા પૈસા. એટલે રાત્રે અમારે ઘર ઠોકવા આવે. 3-4 દાડા આવ્યો રાતમાં. શું નામ છે આખું મારવા માયરા છે? શું નામ છે એનો? જીવા લક્ષ્મણસિંહ એના બાપનું નામ અને છોકરાનું નામ મને આવડતું નથી. નામ તો છે કેનાથી હુમલો કર્યો? તમને માર્યું હું? કેનાથી માર્યા? એને ઉપરથી ધોળો આવ્યો ને લાકડી મારે અને એમ ઘરવાળી લાકડી ચકી લીધી ને
એટલે મને ધક્કો પાડી માર્યો ને તો પડી જાત. પણ બાજુમાં એક ભાઈ ઉભો હતા તો એને મને પકડી દીધી તો દરવાજો મને આખો દરવાજો મારા આમાં બેહી ગયો. લોહી અહીંયા લાગ્યું, હોઠમાં લાગ્યું. મારો છોકરો એકલો જ હતો, કોઈ અમે રહેતા નથી ત્યાં. મારા છોકરા પોરબંદરના માધવપુર ગામે અગાઉના બંદૂકમાં એક જ પરિવારના 4 સભ્યોને મારવામાં આવ્યો હતો, જેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જે મામલે 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માધવપુરની ખાવડા સીમ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ઇમ્તિયાજ આમીન જોખિયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મોટા બાપા હાસમભાઈ કાસમભાઈ જોખિયાની પુત્રી શહેનાઝે 1.5 વર્ષ પહેલા તેના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને તે બનાવમાં શહેનાઝે ફરિયાદીના ભાઈ ઇસ્માઇલ સાથે આડા સંબંધ હોય તેવું મોટા બાપા હાસમના ઘરનાને શંકા હોવાથી ફરિયાદી ઇમ્તિયાજ અને તેના ભાઈ ઇસ્માઇલ સાથે માથાકૂટ ઝઘડો અને મનદુખ ચાલતા હતા. આ બાબતે બંને પક્ષે માધવપુર પોલીસ મથકમાં સામસામી અરજીઓ પણ આપી હતી અને તારીખ 23/2/2026ના અરજીના કામે બંને પક્ષના મામલતદાર પાસે જામીન લેવડાવવા માધવપુર પોલીસ તેઓને પોરબંદર પણ લઈ ગઈ હતી અને પોરબંદરથી જામીન લેવાઈ જતા માધવપુર પરત ગયા હતા. ખાયડા સીમમાં ફરિયાદી રહેતો હતો અને તેથી તેનું બાઇક માધવપુરના મોટા જાપા પાસે મૂક્યું હતું. તેથી ફરિયાદી ઇમ્તિયાજ અને તેના પિતા અમીનભાઈ ત્યાં જઈ બાઇક લઈને નીકળ્યા હતા અને બીજા બાઇકમાં ફરિયાદીના 2 ભાઈઓ આરીફ અને ઇસ્માઇલ નીકળ્યા હતા અને ત્યાંથી તેઓ ફરિયાદીના મોટા બાપા હાસમ જોખિયાના ઘર પાસે 7:30 વાગ્યે પહોંચ્યા હતા. ત્યારે અચાનક જ હાસમ જોખિયાના ઘરમાંથી તેનો પુત્ર દાઉદ હાસમ જોખિયા, દોસ્ત મોહમ્મદ હાસમ જોખિયા, હાસમ કાસમ જોખિયા, શબ્બીર દલ અને અજાણ્યા 2 માણસો લોખંડની સાંગણી પાઇપ લઈને આવી પહોંચ્યા હતા અને તમામ 6 ઈસમો ફરિયાદી અને તેના પિતા સહિત ભાઈઓને મારવા લાગ્યા હતા. જતા જતા તે લોકોએ ધમકી પણ આપી હતી. હાલ આ ચારેયને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 2ને ફ્રેક્ચર જેવી ઈજા તો એક હજુ બેભાન છે. ત્યારે અગાઉના બંદૂકમાં સાંગણી અને લોખંડના પાઇપ વડે મારનાર દાઉદ હાસમ જોખિયા, દોસ્ત મોહમ્મદ હાસમ જોખિયા, હાસમ કાસમ જોખિયા, શબ્બીર દલ અને એ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકાથી 115 નોટિકલ માઇલ દૂર દરિયામાં બોટમાંથી 4 ઈરાની શખ્સો વિદેશી સિગરેટના 1 લાખ પેકેટ સાથે ઝડપાયા હતા. જે મામલે નવી બંદર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે પ્રાથમિક તપાસમાં આ શખ્સો ઓમાન જતી વખતે રસ્તો ભટકી ગયા હોવાનું ખુલ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા તારીખ 21ના રોજ દ્વારકાથી પશ્ચિમ દિશામાં 115 નોટિકલ માઇલ દૂર અલ મુખ્તાર નામની ઈરાન બોટ ઝડપી લેવાઈ હતી, જેમાં કોસ્ટગાર્ડ દ્વારા બોટની તલાશી લેતા તેમાંથી 4 ઈરાની નાગરિકો મળી આવ્યા હતા અને બોટના નીચેના ભાગમાં છુપાવેલા 200 કાર્ટૂન મળી આવ્યા હતા, જેમાંથી 1 લાખ પેકેટ વિદેશી અલગ અલગ બ્રાન્ડની સિગારેટ મળી આવી હતી. મતદરીએ પ્રાથમિક પૂછપરછ બાદ તમામને તારીખ 22ની રાત્રે પોરબંદર લવાયા હતા, જે મામલે પોરબંદર જેટી ખાતે તમામની પૂછપરછ કરાઈ હતી. ત્યારબાદ તારીખ 24ના રોજ કોસ્ટગાર્ડ જહાજ રાજરત્નના ડેપ્યુટી કમાન્ડન્ટ વિશાલ દ્વારા નવી બંદર પોલીસ મથકમાં આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તેમની પાસે રહેલ બોટ એ ફિશિંગ બોટ નથી, પરંતુ માલવાહક જહાજ છે અને સિગરેટનો જથ્થો ભરી ઈરાનથી ઓમાન જઈ રહ્યા હતા. ત્યારે મતદરીએ રસ્તો ભટકી જતા ભૂલથી ભારતીય જળસીમામાં આવી ચડ્યા હતા. ઝડપાયેલા શખ્સોએ ક્યાંથી નીકળ્યા હતા ને ક્યાં જવાના હતા તે તમામ પુરાવા અને સિગરેટના બિલ પણ રજૂ કર્યા છે અને અન્ય તમામ જરૂરી ડોક્યુમેન્ટ પણ તેઓએ રજૂ કર્યા છે. આથી હવે આ મામલે ઈરાની એમ્બેસીને જાણ કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના બિલેશ્વર ગામે જાહેરમાં ચાલતો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જાહેરમાં જુગારની મોજ માણી રહેલા 5 જેટલા શખ્સોને ઝડપી અને સ્થળ પર રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. રાણાવાવ પંથકના બિલેશ્વર ગામે નાથજીના ધૂણા નજીક એક શેરીમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા ભાવેશ ઉર્ફે પ્રવીણ અશોકભાઈ પરમાર, બાબુ ભીમાભાઈ ગોહિલ, પૂંજા અરબમભાઈ કારાવદરા,
રમેશ પોલાભાઈ લુદરિયા અને રમેશ રાજસિંહ પરમાર નામના આ 5 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂપિયા 3500નો રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસસીસી ગ્રાઉન્ડ નજીકથી એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે છાયા ભારતીય વિદ્યાલય નજીક રહેતા અજય ખુશાલદાસ કોટેચા નામના શખ્સને 100 જેટલી વિદેશી દારૂની નાની બોટલ ભરેલી એક સુટકેસ સાથે ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાપટ વિસ્તારમાં એક યુવાને ઝેરી દવા પી લઈ મોત મીઠું કર્યું છે, જેમાં મિલન સુનિલભાઈ ચુડાસમા નામના આ યુવાને પોતાની પત્ની સાથે સામાન્ય બોલાચાલી કરતા તેને આ પગલું ભર્યું હતું, જે ઘટનામાં તેમનું મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું થયું આયોજન. અનેક વિકાસના કામોના દાવા સાથે નવા બજેટની થઈ શરૂઆત. પોરબંદરના સુદામા ચોક ખાતે ભાજપના ધરણા સાથે વિરોધ પ્રદર્શન. ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસની સામે કરાયા સૂત્રોચ્ચાર. પોરબંદરના પશુ પકડો અભિયાનમાં 12 પશુઓ પુરાયા પાંજરે. ઢોર માલિકો પોતાના ઢોર છૂટા મૂકશે તો થશે દંડની કાર્યવાહી. માધવપુર ગામે મારામારીની ઘટનામાં 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ. એક જ પરિવારના 4 લોકો ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.